અહીંયા પાણીની સુવિધા નથી, ગટર લાઈનની સુવિધા નથી, આપણે પેલી સાફ સફાઈની સુવિધા નથી. આ 3 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ. વોટ બરોબર આપીએ છીએ, વેરો બરોબર ભરીએ છીએ, પણ તો બી અહીંયા ગાડી કોઈ ઝાંકવા આવતું નથી. જો પેલું વોટિંગ જોઈએ ત્યારે હાથ જોડીને આવશે, ભાઈ વોટિંગ આપો બરોબર છે, પણ અહીંયા જોવા નથી આવતું. માણસ કેવી રીતે રહે છે, બીમાર છે, શું છે. મારા મમ્મી પપ્પાથી ચલાતું નથી તોય તે રોડ ઉપરથી પાણી ભરીને આવે છે. કેટલું સહન કરવાનું, કેટલું કરવાનું. આ વખતે એક જ વસ્તુ છે કે પાણીની સુવિધા, બધી સુવિધા આપશે અમને લોકોને તો અમે બધા એને વોટ આપીશું, બાકી કોઈને વોટ આપવાના નથી. આ 3 વર્ષની સમસ્યા છે પાણીની અમારે. આ નવી નગરી છે, પરશુરામ નો ભઠ્ઠો, દર્શનમની સામે. આગ્રહ એ જ રાખીએ છીએ કે અમને બધી સુવિધા જોઈએ તો અમે લોકો આગળ કઈ વધીશું, બાકી અમે લોકો અહીંયા ગાડી વોટ લેવા અહીંયા આવવાનું જ નહીં અમારા ત્યાં. જો અમને પાણીની સુવિધા, ગટર લાઈનની સુવિધા બધી કોઈ નહીં આપો, અમે અહીંયા ઘૂસવા નહીં રહીએ અહીંયા ગાડી કોઈને બી. બસ, હું દીપાલી કરણ ઠાકોર.